હેલો મિત્રો, વેલકમ. સ્વાગત છે તમારું આજના મારા નવા રેસીપી વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને એ છે શાહી પાલક ટામેટા પનીરનું શાક. અને એના માટે જે વસ્તુ જોઈએ એ આપણે બધી લાવી દીધી છે અને હવે આ બધું વસ્તુ આપણે કટિંગ કરી અને કઈ રીતે શાક બને છે એ તમને બતાવીએ. વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ગાઈઝ, આપણે બધી વસ્તુઓ કમ્પ્લીટ કરી દીધી છે આ શાક બનાવવા માટે. જો આ છે ટામેટા, ડુંગળી, આદુ લસણ પેસ્ટ, મરચાં, પછી આ આખા લસણ છે, આ પનીર છે અને આ મેન પાલક ટામેટા અને પનીરનું શાક. આ બાજુ આપણે પનીર, પાલક અને ટામેટાનું શાક બનાવવા માટે સ્ટાર્ટ કરી દીધું છે. જો તેલ લેવાનું, તો આપણે આ રીતના તેલ લઈ રહીશું કઢાઈમાં. આ શાહી પનીર પાલકનું શાક બનાવવા માટે. પછી તેલના અંદર આપણે નાખી દઈશું સૂકું લસણ, પછી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું, પછી આપણે લીલા મરચાં કટિંગ કરેલા નાખી દઈશું, અને આ થોડું ચડી જાય એટલે આપણે તજ અને સૂકું મરચું નાખશું. આ રીતે થોડી વાર મિક્સ કરી દેવાનું. પછી આપણે એના અંદર નાખી દઈશું થોડી હિંગ, પછી આપણે ડુંગળી અંદર નાખી દઈશું, એને થોડી વાર ચડવા દઈશું આપણે બરાબર. હવે આપણે નાખી દઈશું ટામેટા અંદર. ટામેટા નાખી અને એને થોડું હલાવશું જ્યાં સુધી એ ચડી જાય ત્યાં સુધી. ટામેટા અને ડુંગળી બધું ચડી જાય ત્યાં સુધી એને ધીમા તાપે આપણે ચડવા દઈશું. આ કમ્પ્લીટ ચડી ગયું છે જો આ રીતે. હવે આપણે એના અંદર એડ કરશું હળદર, શાકની ક્વોન્ટિટી પ્રમાણે આપણે હળદર, મરચું નાખશું, મીઠું અને ધનિયા પાવડર આટલું નાખી અને આપણે એને મિક્સ કરી દઈશું. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું.
ચડવા દેવાનું. તો મિત્રો આ કમ્પ્લીટ ચડી ગયું છે. હવે આના અંદર આપણે એડ કરશું થોડા કાજુ બદામ. અને આ શાકમાં આપણે પાણી બિલકુલ નાખવાનું નથી. હવે આપણે અંદર નાખશું પાલક અને મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે પાલક મિક્સ કરી અને એને ધીમા તાપે ચડવા દેવાનો. તો મિત્રો જો આ કમ્પ્લીટ હવે ચડી ગયું છે. હવે આપણે આના અંદર નાખી દઈશું ગરમ મસાલો અને પનીર નાખી દઈશું છીણેલું. અને મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી અને આપણે એને થોડી વાર ચડવા દઈશું. મિત્રો આપણા કાજુ શાહી પનીર ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આના અંદર થોડું દહીં એક 7 આરણ જ એડ કરશું. અંદર શાકની ક્વોન્ટિટી પ્રમાણે દહીં એડ કરશું. હવે આના અંદર આપણે ધનિયા એડ કરી દઈશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. અને 2 મિનિટ માટે ધીમા તાપે આપણે ચડવા દઈશું ઢાંકીને. આપણે હવે કમ્પ્લીટ શાહી પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. જુઓ બરાબર. આ શાહી પનીરનું શાક કમ્પ્લીટ આપણે રેડી થઈ ગયું. આ તેલ ને બધું એકદમ છૂટું થઈ ગયું છે. જુઓ આપણે શાક કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કાજુ પાલક પનીર ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને પાછળ ટીવીમાં આપણો વ્લોગ વિડીયો ચાલુ છે લીલી હળદરનું શાક વાળો. તો જુઓ આ શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈએ. બરાબર. તો મિત્રો અમારી આ ચેનલના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.